નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં વધુ કડક નિયમો. ભારતીય રેલવેમાં આઈડી ચકાસણી ફરજિયાત. બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીના હિન્દુ નેતાનું જેલમાં શંકાસ્પદ મોત. રાજકારણ ગરમાયું. વધુ એક પ્લેન ક્રેશ. કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાન, 2 ઇજાગ્રસ્ત. મધ્યપ્રદેશના રિવામાં બેફામ કારે લગ્ન કંકોત્રી વહેંચવા જતા પિતા પુત્ર સહિત 3ને ફંગોળી નાખતા મોત. અમેરિકા સાથે ભારતે કરી ગેમ. ટેરિફ પણ હટી ગયા અને રશિયા સાથે મિત્રતા પણ જળવાશે. તંત્રી લેખ. બેંકોમાં પડી રહેલા દાવા વગરની થાપણોમાં જોવા મળી રહેલો વધારો. નિર્માતાઓએ ધુરંધર 2ના ટીઝર રિલીઝ સાથે જ દર્શકોના હૃદયમાં ધૂમ મચાવી દીધી. અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત, 11 મહિના બાદ બંધ કરવાની જાહેરાત. જામનગર નજીક આલિયાવાડા ગામની સીમમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા. વૃદ્ધા ધરોઈ કેનાલમાં ડૂબ્યા. ગત મોડી સાંજથી સર્ચ ઓપરેશન. ડેમમાંથી પાણી બંધ કર્યું. ખેરાલુના ચાડા ગામનો બનાવ. જામનગરના દિગ્જામ માર્ગે રેલવેની 18,000 ચોરસ મીટર જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરાયા. લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત યુવાનો પર સરપંચની ચૂંટણીના મનદુખમાં હિચકારો હુમલો કરી હળદૂત કરાયો. 6 સામે ફરિયાદ. દરભંગામાં 6 વર્ષની માસૂમની દુષ્કર્મ બાદ હત્યા. લોહીલુહાણ લાશ મળી આવતા હિંસા ભડકી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સોશિયલ મીડિયા અને સંબંધોની ખોટ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ભારત હવે આઈડિયા ઇમ્પોર્ટ નહીં પરંતુ આઈડિયા એક્સપોર્ટ કરતો દેશ છે. જગદીશભાઈ વિશ્વકર્મા. આ ઉપરાંત મુખ્ય આગળ સમાચારમાં જોઈએ તો સંઘર્ષભરી ગ્રહોની ચાલથી દુનિયામાં પરેશાની. વાંચવા જેવો લેખ, જાણવા જેવું યોગી એસ્ટ્રોલોજી. પાટણમાં રાજપૂત યુવા સંઘે 26મો વીરાંજલિ સમારોહ યોજ્યો. પીપલવાડા ગામમાં ગામતળની જમીન પર કબજો હટાવવા સરપંચ સહિત આગેવાનો પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું. પાટણનો 1281મો સ્થાપના દિવસ ઉજવાયો. મહાકાળી મંદિરથી શોભાયાત્રાને મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું. પોતાના સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી શૈક્ષણિક હેતુ માટે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ અપાશે. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન. આહવા રંગઉપવન ગ્રાઉન્ડમાં સરકારી મિલકતની ખુલ્લેઆમ ચોરી અને તોડફોડ. તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.